પ્રેમના પ્રતીક સમૂહ જોડલું એટલે શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમથી કોણ અજાણ છે? અને આ પ્રેમનું પ્રતીક એટલે રાધા અને કૃષ્ણ. એમાં પણ જ્યારે આપણને કોઈ કહે ને કે ફરી મળીશું, ત્યારે આ શબ્દમાં ક્યાંક એવું લાગે કે ઘણી વ્યથા છુપાયેલી હોય છે. કેમ કે ફરી મળીશુંમાં ક્યારે મળવાનું છે એની તિથિ કે તારીખ કોઈ નક્કી હોતી જ નથી. ફરી મળીશું આ શબ્દમાં જ ઘણી વ્યથા હોય છે, કારણ કે આંખોથી આંખોમાં વાંચવાની જ એ કથા હોય છે. ન પૂછો શ્યામને કે ન પૂછો શ્યામને રાધા વિના તને કેવું લાગે છે? ત્યારે રાધા કહે છે, સાચી પ્રીતની કસોટીની આજ તો પ્રથા હોય છે. જ્યારે જ્યારે સાચી પ્રીત થાય છે ને ત્યારે ત્યારે એ પ્રથા બની જાય છે અને ક્યાંક આ કથા અધૂરી રહી જાય છે અને ક્યાંક આ કથા સંપૂર્ણપણે પૂર્ણ પણ હોય છે. આપણે સૌ જાણીએ જ છીએ રાધા અને કૃષ્ણ આમ જોવા જઈએ તો એક નથી, પણ આમ જોવા જઈએ તો ક્યારેય અલગ પણ નથી થયા. અને એટલે જ તો આપણે પણ ફરી મળીશું.